નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે તમારી પ્રથમ જે એકમ કસોટી છે એની પ્રશ્ન બેંક વિશે. જેની પ્રશ્ન બેંક એક જે છે મીન્સ કે પ્રશ્ન બેંક એટલે કે એમાંથી તમારે એકમ કસોટી જેમાંથી તમારે નીકળે છે, બરાબર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 9 વિશે તમારો વિજ્ઞાન જે છે એની પ્રથમ એકમ કસોટી જે જુલાઈની જે છે એની સંપૂર્ણ માહિતી છે આપણે મેળવવાના છીએ, સોલ્યુશન પણ જોવાના છીએ અને સોલ્યુશનની PDF પણ છે એ પણ તમને મળી જશે, બરાબર. ચાલો, તો એના માટે અંત સુધી તમારે ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે, વિડીયો જોવાનો છે. ચેનલમાં નવા હોવ અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. તો આમાં આપણે ખ્યાલ છે કે પહેલું ચેપ્ટર જે આપણું છે આપણી આસપાસમાં દ્રવ્ય, આ ચેપ્ટરમાંથી આખી એકમ કસોટી છે નીકળેલી છે, બરાબર. ચાલો, તો આપણે જોઈએ સેક્શન વાઇઝ જોઈએ કે સેક્શન એ તમારો જે છે તો એમાં 7 ગુણનું તમારે પૂછાશે કે એમાં 15 પ્રશ્ન આપેલા છે. પહેલા વિભાગમાં તમને પ્રશ્ન 1માં કે 15માંથી કોઈ પણ 3 પ્રશ્નો છે એના ઉત્તર આપવાના છે દરેકનો. એટલે આમાં તમારે 3 પ્રશ્ન આમાંથી જ પૂછાશે, આની બહાર જ હશે નહીં. પેલું છે કે પ્રાચીન વિચારધારા મુજબ નીચેનામાંથી કયું પદાર્થનું વર્ગીકરણ નથી? હવાનું વર્ગીકરણ નથી, પૃથ્વીનું નથી, આકાશનું નથી કે છોડનું નથી. શેનું વર્ગીકરણ નથી એ કહેવાનું. 4 ઓપ્શન તમને પણ આપેલા હશે. પછી 298 કેલ્વિન તાપમાને પાણીની અવસ્થા શું હોય? ભૌતિક સ્થિતિ શું હોય? ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય કે પ્લાઝ્મા હોય? 298 કેલ્વિન તાપમાન આપેલું છે, અંશ સેલ્સિયસ નથી કીધું, તો એ તમે કન્વર્ટ કરીને જોઈ શકો છો કે શું સ્થિતિ હોય. પછી નીચેનામાંથી કઈ ક્રિયા પદાર્થને વાયુમાંથી ઘન સ્થિતિમાં રૂપાંતરિત કરી શકે છે? ગલન કરી શકે, સંઘનન કરી શકે, ઉદ્ધવપાતન કે નિક્ષેપણ? તો આપણે ખબર છે કે અવસ્થા ક્યારે ઉદ્ધવપાતન થાય, બરાબર, તો છે એ પદાર્થની અવસ્થા ફરે. તો આન્સર શું હોય તમને ખ્યાલ આવી જવો જોઈએ. કયો દબાણનો એકમ છે? ન્યૂટન, પાસ્કલ, મીટર કે ઘન મીટર? ચાલો, આ આન્સર તો બધાય કોમેન્ટ કરો ને, તમે પાઠ ભણ્યા છો કે નહીં ખ્યાલ આવી જાય એની ઉપરથી. કયો દબાણનો એકમ છે કહેવાનું છે. તો બધા મિત્રો ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને નીચેનામાંથી કયું કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કહેવાય? વાયુ કહેવાય, બરફ કહેવાય, સૂકો બરફ કહેવાય કે પ્રવાહી CO2 કહેવાય? કાર્બનનું ઘન સ્વરૂપ કયું કહેવાય, બરાબર, એ કહેવાનું છે, કાર્બન ડાયોક્સાઇડનું, બરાબર. ચાલો, હવે 5માંથી તમારે શું હશે? કોઈ પણ 3 પ્રશ્નો હશે. ચાલો, આ 15 પ્રશ્નો જે ટોટલ આપેલા છે 15માંથી તમારે કોઈ પણ 3 હશે. એક આ ખાલી જગ્યા હોય, એક MCQ હોય. પછી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ બધાને ખબર હોય શું હોય, બરાબર. કદનો એકમ ખાલી જગ્યા, કદ કોઈ પણ આપવું હોય તો મીટરમાં હોય, ચોરસ મીટરમાં હોય કે ઘન મીટરમાં હોય. પછી વજન જે છે એનો એકમ શું છે? ન્યૂટન છે, પાસ્કલ છે કે સેલ્સિયસ? સેલ્સિયસ તો આપણે ખ્યાલ છે કે હોય નહીં, ન્યૂટન ને પાસ્કલ 2 હોય તો એમાંથી તમને ખ્યાલ હોય એક દબાણનો છે ને એક વજનનો છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે ખાલી જગ્યા પરિબળને કારણે બાષ્પીભવનનો દર વધતો નથી. તાપમાનમાં વધારાના કારણે, ક્ષેત્રફળમાં વધારાના કારણે કે તાપમાનમાં ઘટાડાના કારણે? બરફનું ગલન બિંદુ કેટલું છે? ગલન બિંદુ પૂછ્યું છે, ઉત્કલન બિંદુ નહીં. તો ગલન બિંદુ આપણે બધાને ખ્યાલ છે શું હોય, બરાબર. ચલો, ત્યારબાદ ખરા ખોટા છે કે દ્રવ્ય સૂક્ષ્મ કણોથી બનેલું હોય છે. દ્રવ્ય પદાર્થની અવસ્થાઓ પરસ્પર રૂપાંતરિત થાય છે. ઘન પદાર્થનું પ્રસરણ સૌથી વધુ છે. સાચું કે ખોટું એ કહેવાનું છે આપણે. ઘનનું ગલન બિંદુ કોના વચ્ચેનું આકર્ષણ બળ દર્શાવે છે? પ્રવાહીનો આકાર ચોક્કસ હોય છે. આ વિધાન સાચું કહેવાય? ન કહેવાય. પ્રવાહીનો આકાર ચોક્કસ ન હોય, તમે જેવા પદાર્થમાં નાખો એવો આકાર ધારણ કરી લઈએ, બરાબર. પછી 10માંથી કોઈ પણ 2, ચાલો અહીંયા સુધી 3 હતા, હવે 10માંથી કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર આપવાના છે ટૂંકમાં. આ દરેક પ્રશ્નના 2 ગુણ છે, ટોટલ 4 માર્કનું તમારે છે. કે દ્રવ્યના કણોની કોઈ પણ 2 લાક્ષણિકતા જણાવો. દ્રવ્યના કણો છે એની 2 લાક્ષણિકતાઓ જણાવવાની છે. ઘન પદાર્થના કોઈ પણ 2 લાક્ષણિક ગુણધર્મ જણાવો. ઘન છે એ સખત હોય, આકાર એનો ફિક્સ હોય, બરાબર, આવી રીતે કહેવાનું. પછી મહેશ ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે, તેનું કારણ આપો. સુતરાઉ કપડાં ઉનાળામાં, એ પરસેવાનું કારણ હોઈ શકે. સુતરાઉ છે ચૂસી લે પરસેવો, બરાબર. એટલે એનું ઘણું બધું એમાં રીઝન છે. તમે ખાલી એક છેલ્લો પેરેગ્રાફ તમને ચોપડીમાં પાઠ પૂરો થાય છે, સુતરાઉ કાપડનો આપ્યો હશે, એ વાંચશો એટલે તમને આન્સર છે એમાંથી મળી જશે. ઘન અને પ્રવાહી વચ્ચેના તફાવતના 2 મુદ્દા લખો. ઘન અને પ્રવાહી, એક બાજુ તમારે ઘન વિશે લખવાનું, બીજી બાજુ પ્રવાહી વિશે. આનો આકાર ફિક્સ હોય, આનો ન હોય, બરાબર. પછી આ સખત હોય તો આ કેવું હોય? પ્રવાહી છે, તરલ. પ્રવાહીનો ગુણધર્મ કેવો હતો કે તરલ ગુણધર્મ, આનો ગુણધર્મ કેવો હતો કે સખત, બરાબર. તો કોઈ પણ 2 મુદ્દા તમે લખી શકો. એવી રીતે પ્રવાહી અને વાયુ વચ્ચે પણ લખી શકો, બરાબર. પછી ઘનતાને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. પહેલાં ચીમડીનો ધુમાડો, મધ, પાણી ને કપાસ સૌ પહેલાં આવે કરવાનું. ઘનતાના, કોની ઘનતા વધારે, કોની ઘનતા ઓછી. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વ્યાખ્યાયિત કરવાના. ગલન અને ઉત્કલન વચ્ચેનો તફાવત વ્યાખ્યાયિત કરો, તફાવત તમને આવડી જાય. પછી પ્રવાહીની તુલનામાં વાયુમાં પ્રસરણ વધુ હોય છે, કારણો સાથે સમજાવો.
ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા આ ખાસ આઈએમપી પોઈન્ટ છે, એક્ઝામમાં પણ તમને પૂછાઈ શકે એવા છે, ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ત્યારબાદ છે સેક્શન બી, 6 ગુણનો સેક્શન બી તમારે હશે. એમાંથી 8 પ્રશ્ન આપેલા છે, એમાંથી કોઈ પણ 2 હશે ને 1 ગુણના 2 છે, એટલે 2 માર્કનો હશે તમારે. બરાબર, કે નીચા તાપમાને રહેલા કોઈ પ્રવાહીને ઊંચું દબાણ આપીએ તો દ્રવ્યની કઈ સ્થિતિ મેળવે. તાપમાન છે એ નીચું છે કોઈ પ્રવાહીનું અને ઊંચું દબાણ એને આપીએ તો શું થાય. આપણી આસપાસ કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય રીતે ખાલી જગ્યા સ્વરૂપમાં જોવા મળે. કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપમાં જોવા મળે? ઘનમાં જોવા મળે, પ્રવાહીમાં, વાયુમાં. તો આ બધાને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે જોવા મળે. તો આ ખાસ કોમેન્ટ કરવાની છે બધાએ. બરાબર, ચાલો. ત્યારબાદ છે ત્રીજું કે વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધું જ ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનું નામ જણાવો. આગળ જ હમણાં આપણે જોયું કે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધું જ ઘનમાં, વાયુમાંથી ડાયરેક્ટ ઘન પ્રવાહીને વાયુ એવી પ્રકાર છે. તો વાયુ પછી પ્રવાહીને પછી ઘન થાય ને. બરાબર, તો વાયુમાંથી સીધું પ્રવાહી, આમ સ્ટેપ નથી કરવા. પહેલાં ઘન પદાર્થ હોય એમાંથી પ્રવાહી થાય અને પ્રવાહીમાંથી શું થાય? વાયુ થાય. ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલાં અહીંયા બરફ હોય તો એ પીગળે એટલે પ્રવાહીમાં પાણી થાય ને પાણીમાંથી શું થાય? એની વરાળ થાય. બરાબર, તો વરાળમાંથી ફરી પાછું પાણી ને પાણીમાંથી બરફ થાય. હવે ડાયરેક્ટ વાયુમાંથી ઘનમાં આવવું છે. વાયુમાંથી ક્યાં આવવું છે? ડાયરેક્ટ ઘનમાં આવવું છે. તો આના માટેની પ્રોસેસ પ્રવાહીમાં થયા વિના ડાયરેક્ટ ઘનમાં આવવું એ પ્રક્રિયાને શું કહેવાય? આગળ આપણે જોઈ ગયા છીએ, તમે આન્સર એનો આપી શકો છો. બરાબર, ત્યારબાદ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે? હમણાં જ આવ્યું, આગળ જ આ પણ ક્વેશ્ચન છે, 1 માર્કમાં જોઈ ગયા. પ્રવાહી અને વાયુ બંનેમાં સમાન હોય તેવો કોઈ પણ એક ગુણધર્મ, કે પ્રવાહીમાં પણ હોય અને વાયુમાં પણ હોય. ઓરડાના તાપમાને ધાતુની ઘંટડી ઘન હોય છે, આ હકીકત સાબિત કરતું એક કારણ આપવાનું છે. આ ઘંટડી છે, પછી જે પેટી હોય, અમુક તિજોરી હોય, એનું પણ ઉદાહરણ તમે અહીંયા આપી શકો છો. ઘન પદાર્થને ઓગળવાની શરૂઆત થાય ત્યાર પછી તેને પૂરી પાડવામાં આવતી ઉષ્મા ઉર્જાનું શું થાય છે? ઉનાળા દરમિયાન માટલામાં રાખેલ પાણી ઠંડુ છે, તે માટે જવાબદાર ઘટના કઈ છે? પ્રસરણ છે, બાષ્પોત્સર્જન છે, આશ્રુતિ છે કે બાષ્પીભવન છે? ચેપ્ટર ભણ્યા શરૂઆતમાં જ આ બધું પોઈન્ટ આવી જાય. ચલો, 8માંથી કોઈ પણ 2 પ્રશ્નના આન્સર આપવાના છે ને દરેકના 2 ગુણ છે. કે જ્યારે ખાંડને સ્ફટિકો પાણીમાં ઓગળી જાય છે ત્યારે પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધતું નથી. શા માટે? ખાંડનો સ્ફટિક છે. હવે માની લો કે અહીંયા એક આપણી પાસે આ પ્યાલો છે, આમાં તમે અહીંયા સુધી શું ભર્યું છે? પાણી ભર્યું છે. આમાં તમે પાણી ભરેલું છે. બરાબર, તો હવે પાણી ભરેલું છે તો એમાં એવું કહેવા માગે છે કે ભાઈ એના સ્ફટિક જે છે, હવે આમાં તમે ખાંડ નાખો છો છતાં પાણીનું સ્તર, જેમ કે કોઈ પણ એક પદાર્થ છે એ પાણીનો ભરેલો હોય અહીંયા તમે, બરાબર, આમાં માટી નાખો તો પાણીનું સ્તર છે ઊંચું આવે. હવે આમાં ખાંડ નાખી તો સ્તરમાં ફેરફાર નથી પડતો. શું કામ? તો કે ખાંડના સ્ફટિકો જે છે એ પાણી વચ્ચે જે છે, પાણીના અણુઓ વચ્ચે જગ્યા રહેલી હોય, એ જગ્યામાં ખાંડના સ્ફટિકો છે એ સમાઈ જાય છે, એટલા માટે સ્તર છે એ ઊંચું આવતું નથી. બરાબર, ચાલો. ત્યારબાદ છે તબીબો ભારે તાવ ધરાવતા વ્યક્તિના કપાળ પર ભીના કપડાઓની પટ્ટીઓ લગાવવાની સલાહ આપે છે. શા માટે? શોષણ થાય એટલા માટે. જ્યારે આપણે પરફ્યુમ આપણી હથેળી પર મૂકીએ ત્યારે હથેળી શા માટે ઠંડી લાગે છે? પરફ્યુમ હથેળી મૂકો ઠંડુ લાગે છે. શા માટે? ટેમ્પરેચરના કારણે. શા માટે? ટૂંકમાં કહું છું, ટેમ્પરેચર એમ લખવાનું નથી તમારે. બરાબર, આન્સર તમારે ડીપમાં લખવાનો. શા માટે આપણે કપને બદલે રકાબીમાંથી ગરમ ચા દૂધ ઝડપથી પી શકીએ છીએ? કપ હોય એ પેક હોય, એમાં ઠંડુ થતાં વાર લાગે, અને રકાબી છે એ કેવી હોય? ખુલ્લી હોય. તો એમાં તમે કોઈ પણ વસ્તુ મૂકેલી હોય તો એ ગરમ છે એ ઠંડી કહેગા થાય, હવાના સંપર્કમાં તરત આવે. બાષ્પીભવનને કારણે ઠંડક થતી હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી કોઈ પણ 2 ઘટનાઓ લખો. ઉનાળામાં આપણે કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? તો કે આપણે હમણાં આગળ જોયું, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. એનું કારણ શું એ પણ કીધું અમને. વાતાવરણીય વાયુઓને પ્રવાહી બનાવવાની પદ્ધતિ સૂચવો. અને ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહીમાં સામાન્ય રીતે ઓછી ઘનતા હોય છે, પરંતુ તમે જોયું હશે કે બરફ પાણી પર તરે છે. શા માટે? બરાબર, ચાલો. ત્યારબાદ છે આપણે આગળ જોઈએ સેક્શન સી. સેક્શન સી તમારે એમાં 6 ગુણનો છે. એમાં તમારે કોઈ પણ પહેલાં 15 પ્રશ્ન આપેલા છે, 15માંથી કોઈ પણ 3 પ્રશ્નના ઉત્તર આપવાના છે. દરેકનો 1 ગુણ છે, એટલે 3 ક્વેશ્ચનના 3 ગુણ ટોટલ થયા. બરાબર, ચાલો. હવે પેલું છે કે કેટલાક પદાર્થો તેમના કણો વચ્ચે આકર્ષણના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે. નીચેનામાંથી કયો યોગ્ય ગોઠવણ છે? આકર્ષણ છે CO2 વાયુ છે, કે લાકડું છે ને LPG N2 વાયુ છે, પાણી લોખંડ છે, એલ્યુમિનિયમ O2 વાયુ, પેટ્રોલ, મધ, મીઠું ને તેલ. આ ક્રમ જે છે તમારે જાળવવાનો છે. આમાંથી કયો ક્રમ સાચો ગોઠવાયેલો છે? આકર્ષણના વધતા જતા ક્રમમાં ગોઠવેલા છે, એ તમારે જણાવવાનું છે.
પછી સાચું વિધાન પસંદ કરવાનું છે નીચેનામાંથી કે પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વિના ઘનનું વાયુમાં રૂપાંતરને ઉધ્વપાતન કહેવાય. પછી પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વિના વાયુનું ઘનમાં રૂપાંતરને બાષ્પીભવન કહેવાય. પ્રવાહી અવસ્થામાં પસાર થયા વિના વાયુનું ઘનમાં રૂપાંતરને ઠારણ કહેવાય ને ઘનનું પ્રવાહીમાં રૂપાંતરને ઘનીકરણ કહેવાય. ચાલો આમાંથી કયો ઓપ્શન સાચો છે એ કહેવાનું છે. સાચો ઓપ્શન ખબર પડી આગળ પણ આપણે આન્સર જે ક્વેશ્ચન આવ્યો એનો પણ જવાબ તમને અહીંયા મળી જાય. ત્રીજું છે ઠંડા ગ્લાસ ભરેલા પાણી 5 અંશ સેલ્સિયસ છે એની સપાટી પર પાણીના ટીપાને કઈ ઘટનાને કારણે જોવા મળે છે? ઘનીકરણના, બાષ્પીભવન, સંઘનન કે નિક્ષેપણ? તમે જોયું હોય કે ઠંડો ગ્લાસ ફ્રીજમાંથી કાઢો એટલે બહાર તમને પાણી જોવા મળે, શેના કારણે જોવા મળે એ આન્સર તમારે આપવાનો છે. એવી રીતે ક્વેશ્ચન તમને 4 આપેલા છે, બરોબર, સોરી 4 નહીં પણ 5 છે, ટોટલ 15 ક્વેશ્ચન છે, 5 ઓપ્શન વાર આપેલા છે. પછી બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા છે એની વ્યાખ્યા લખવાની. એક વાતાવરણ દબાણે 173 અંશ સેલ્સિયસ તાપમાનનું પાણી પ્રવાહી સ્થિતિમાં હશે, સાચું કે ખોટું? ખાલી જગ્યા છે કણો વચ્ચેનું આકર્ષણ ખાલી જગ્યામાં ખૂબ જ વધારે હોય છે. કેમાં વધારે હોય? ઘન, પ્રવાહી કે વાયુ? સૌથી વધારે સખત હોય એમાં વધારે હોય આકર્ષણ બળ. જ્યારે બર્નર દ્વારા ઉકળતા પાણીને સતત ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રક્રિયા દરમિયાન પાણીનું તાપમાન બિલકુલ વધતું નથી, સાચું કે ખોટું? વાંચતા જ ખબર પડી જાય કેવું છે. પદાર્થની ખાલી જગ્યા સ્થિતિ ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. ઘન હોય તો ચોક્કસ આકાર અને સ્થિતિ છે ધરાવે છે. પછી નીચેનામાંથી કઈ સ્થિતિમાં હાઇડ્રોજન વાયુના અણુઓ વચ્ચેનું અંતર વધશે? બંધ પાત્રમાં રહેલા હાઇડ્રોજન પર દબાણથી પાત્રમાંથી અમુક હાઇડ્રોજન વાયુ નીકળી રહ્યો છે અને કદમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે? હાઇડ્રોજન વાયુના પાત્રના કદમાં વધારો થાય ત્યારે? કે પાત્રના કદમાં વધારો કર્યા વિના પાત્રમાં વધુ હાઇડ્રોજન વાયુ ઉમેરવો? બરોબર. ત્યારબાદ 12મો ક્વેશ્ચન છે કે નીચેના પદાર્થોને તેમના કણો વચ્ચેના આકર્ષણ બળના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે. ક્યાં છે? તો ઓક્સિજન, પાણી, ખાંડ. આ જે છે પદાર્થો છે કણો વચ્ચેના આકર્ષણ બળના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે, તો સાચું છે કે ખોટું? બરોબર. જ્યારે રસોડામાં ખોરાક રાંધવામાં આવતો હોય ત્યારે તેની સુગંધ આપણા સુધી આવે છે. આ દ્રવ્યની કઈ વિશેષતા છે? અગરબત્તીની સુગંધવાળું પણ તમે સાંભળેલું હશે, બરોબર. એવી જ રીતે આનું પણ છે. એક દ્રવ્ય સ્વિમિંગ પુલમાં પાણીમાંથી પસાર થવામાં સક્ષમ છે. આ દ્રવ્યની કઈ સ્થિતિ છે? શિયાળો પૂર્ણ થયા પછી આપણે ઊનના કપડામાં નેપ્થેલિનની ગોળીઓ રાખીને પેક કરીએ છીએ. સમય જતાં ગોળીઓ કદમાં નાની થતી જાય છે. આ પ્રક્રિયાનું નામ લખવાનું છે, બરોબર. ચાલો ત્યારબાદ છે પ્રશ્ન 3 છે, 3 માર્કના છે કે આમાંથી કોઈ પણ એક છાપેલ ફકરો વાંચો એના આધારે જવાબ આપવાના છે. આમાં ફકરો વાંચીને આન્સર આપવાના છે. ત્યારબાદ છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એ પ્રવૃત્તિ કહેવાની છે. દ્રવ્યની અવસ્થા લખવાની છે, પુસ્તકની, કાર્બન મોનોક્સાઇડ અને પાણીની, બરોબર. પછી વૈજ્ઞાનિક કારણ લખવાનું છે. SO2 એ વાયુ પદાર્થ છે, ઈંટ એ ઘન છે અને વનસ્પતિ તેલ એ પ્રવાહી છે. 5મું છે દ્રવ્ય કયું છે અને શા માટે? નારંગીનો રસ, સ્વાદિષ્ટ ખોરાક, હકારાત્મક વિચારશૈલી. તો આ રીતનું તમારે જે છે એ ક્વેશ્ચન આમાં સેક્શન C-માં હશે. ત્યારબાદ વાત કરીએ સેક્શન D-ની. તો સેક્શન D-માં તમારે છે 10 પ્રશ્ન આપેલા હોય, એમાંથી કોઈ પણ 2 પ્રશ્ન પૂછાશે, 1-1 માર્કના હશે. 1-1 માર્કના છે, બાષ્પીભવન વધારે થાય. 4 ઓપ્શનવાળા ક્વેશ્ચન તમારે હશે, બરાબર. ખાસ તમે ક્વેશ્ચન જોઈ શકો છો અને આની PDF તમારે જોતી હોય તો પણ આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalaya.in, બરાબર, વેબસાઇટ પરથી તમને સંપૂર્ણ PDF છે સોલ્યુશન સાથે મળી જશે, બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો આ રીતના બધા ક્વેશ્ચન છે ખાસ જોઈ લેવાના છે. વિભાગ D-માં ખાસ એક છે કે કઈ પરિસ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ એવી છે કે જેમાં સિરિંજમાં પિસ્ટન સૌથી વધારે દબાવી શકાય? આ પિસ્ટન છે. વાયુ ભર્યો હોય, રબરનું બૂચ છે ત્યારે દબાવી શકો કે પાણી ભર્યું હોય ત્યારે દબાવી શકો? કેમાં દર્શાવી શકો એ કહેવાનું છે, બરોબર. 10મું છે કોઈપણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? એ પણ કહેવાનું છે. ત્યારબાદ B છે, પ્રશ્ન B. એમાં 4 પ્રશ્ન આપેલા છે, કોઈ પણ એકનો ઉત્તર આપવાનો છે અને કેટલા માર્કના છે? તો કે 4 માર્કનો ક્વેશ્ચન છે. ચાલો, બાષ્પીભવનના દરમાં કેવો ફેરફાર થાય? ભીના કપડાં પહોળા કરીને સૂકવો, ભીના કપડાને તડકામાં સૂકવીએ, ભીના કપડાને બંધ રૂમમાં સૂકવીએ અને ભીના કપડાને ખુલ્લામાં સૂકવીએ. એમાં શું ફેરફાર થાય એ કહેવાનું છે. હવે તમે ખ્યાલ છે કે પહોળા કરીને બહાર સૂકો, થોડીક વારમાં કપડું છે સુકાઈ જાય, કારણ કે હવાના સંપર્કમાં આવે, વચ્ચે જગ્યા હોય એટલે સતત ગતિશીલ હોય એટલે પાણી છે એમાંથી ઉડી જાય, બરાબર, સંપર્કમાં આવે એટલે. પછી વિધાનોની વૈજ્ઞાનિક સમજૂતી આપવાની છે. ઉનાળામાં સૂતરા કપડાં પહેરવા વધુ હિતાવ છે અને આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે. શા માટે? નીચેનાના વાજબીપણા માટે 2 કારણો આપો. કે તેલ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય ને લાકડાનું કબાટ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે.
નીચેની અસરો માટે યોગ્ય કારણ છે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક ધરાવે છે અને કપૂરને ગરમ કરતા તેનું સીધું વાયુમાં રૂપાંતર થાય છે. બરાબર. ચલો, તો આ રીતના ક્વેશ્ચન છે એ તમારે વિજ્ઞાનની એકમ કસોટીમાં હશે. આમાંથી જ ક્વેશ્ચન પૂછાશે. હવે એની પીડીએફ જોતી હોય તો આપણી વેબસાઇટ તમને કીધી એમાં મળી જશે. અને ચેનલમાં તમે નવા છો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો ને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો આવે, એકમ કસોટીનો આવે, કોઈ પણ વિડીયો આવે સ્વાધ્યાયનો, એ તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે એને ખાસ તમારા બધા મિત્રોને શેર કરજો, જેથી એને પણ સંપૂર્ણ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.